નમસ્તે બહેનો. મોડ્યુલ 2 માસિક દરમિયાન સ્વચ્છતા. આજે આપણે ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ, માસિક દરમિયાન સ્વચ્છતા. સૌથી પહેલા એક વાત સમજી લઈએ. માસિક આવવું કોઈ બીમારી નથી, કોઈ અશુદ્ધિ નથી. આ શરીરની સ્વાભાવિક અને સ્વસ્થ પ્રક્રિયા છે. દરેક છોકરી અને સ્ત્રી માટે આ સામાન્ય બાબત છે. પણ યોગ્ય જાણકારી ના હોવાને કારણે ઘણીવાર આપણે ચેપ, દુખાવો અને તકલીફો ભોગવીએ છીએ. આજનું સત્ર આપણને શીખવશે કે માસિક દરમિયાન પોતાની કાળજી કેવી રીતે રાખવી. શું વાપરવું? પેડ કે કપડું? તમે આ બંને વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. સેનેટરી પેડ અથવા સાફ અને સૂકું કોટનનું કપડું ઉપયોગમાં લેવું, પણ ધ્યાન રાખવું. માસિક દરમિયાન શરીરમાંથી રક્તસ્રાવ થાય છે, તેથી સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી બને છે. તે માટે આપણે સાફ કપડું અથવા સેનેટરી પેડનો ઉપયોગ કરીએ છીએ. આ પેડ અથવા કપડું લોહીને શોષી લઈને શરીરને સ્વચ્છ અને સુરક્ષિત રાખે છે. પરંતુ ઘણી વખત અજાણતા કેટલીક ભૂલો થઈ જાય છે. જેમ કે લાંબા સમય સુધી ન બદલવું, ભીનું કપડું વાપરવું કે યોગ્ય રીતે ન ધોવું. આવી ભૂલોને કારણે ખંજવાળ, દુર્ગંધ અને ઇન્ફેક્શન થઈ શકે છે. ગુણવત્તાનું ધ્યાન રાખો. ઘણીવાર એવું થાય છે કે પૈસા બચાવવા માટે આપણે કોઈપણ પ્રકારનું કપડું અથવા સસ્તું સેનેટરી પેડ વાપરી લઈએ છીએ. પણ યાદ રાખો, દરેક પેડ અથવા કપડું શરીર માટે સુરક્ષિત હોય એવું નથી. જો કપડું સ્વચ્છ ન હોય અથવા પેડ નીચી ગુણવત્તાનું હોય, તો ત્વચા પર ખંજવાળ, લાલ ડાઘ, એલર્જી અને ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. એટલે હંમેશા ધ્યાન રાખવું, સાફ, સૂકું અને નરમ કપાસનું કપડું જ વાપરવું. અને શક્ય હોય તો સારી ગુણવત્તાનો સેનેટરી પેડ પસંદ કરવું. થોડો ખર્ચ બચાવવા કરતાં સ્વાસ્થ્ય બચાવવું વધારે મહત્વનું છે. સમય દરમિયાન કપડું, સેનેટરી પેડ બદલતા રહો. માસિક દરમિયાન કપડું અથવા સેનેટરી પેડ દર 4 થી 5 કલાકે બદલી નાખવું ખૂબ જ જરૂરી છે. ઘણી વખત એવું જોવા મળે છે કે સ્ત્રીઓ દિવસભર એક જ કપડું કે પેડનો ઉપયોગ કરે છે, પરંતુ આવું કરવું બિલકુલ યોગ્ય નથી. લાંબા સમય સુધી એક જ કપડું અથવા પેડ વાપરવાથી બેક્ટેરિયા વધી શકે છે, દુર્ગંધ આવે છે અને ઇન્ફેક્શન થવાની સંભાવના ખૂબ વધી જાય છે. એટલે યાદ રાખો, સમયસર કપડું અથવા સેનેટરી પેડ બદલવું એટલે સ્વચ્છતા અને સ્વાસ્થ્યની સુરક્ષા. યોગ્ય સાઇઝનું કપડું, સેનેટરી નેપકિન પસંદ કરો. માર્કેટમાં ઘણા પ્રકારના કપડાં અને વિવિધ બ્રાન્ડના સેનેટરી પેડ મળે છે. પણ ખરીદતી વખતે માત્ર ભાવ નહીં, સાઇઝ અને લંબાઈનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. હંમેશા થોડું લાંબુ કપડું અથવા લાંબુ સેનેટરી પેડ પસંદ કરો, કારણ કે યોગ્ય લંબાઈનું પેડ આંખો રક્તસ્રાવ સારી રીતે શોષી લે છે, લીકેજથી બચાવે છે, કપડાં ગંદા થવાથી બચાવે છે અને દિવસ-રાત વધુ સુરક્ષા આપે છે. એટલે યાદ રાખો, સાચી સાઇઝ પસંદ કરવી એટલે આરામ અને સુરક્ષા બંને. સ્કિનને અનુકૂળ કપડું, સેનેટરી પેડ પસંદ કરો. દરેકની ત્વચા અલગ હોય છે, એટલે દરેક પ્રકારનું કપડું કે દરેક બ્રાન્ડનો પેડ બધાને સૂટ કરે એવું જરૂરી નથી. ઘણી વખત કોઈ ખાસ પેડ અથવા કપડું વાપરવાથી ખંજવાળ થાય, ચીરા પડે, રેશિસ થાય અથવા ઇન્ફેક્શન પણ થઈ શકે. એટલે ધ્યાન રાખવું, જો કોઈ પેડ વાપર્યા પછી તકલીફ થાય તો એ બદલવો. હંમેશા એ જ કપડું અથવા એ જ બ્રાન્ડનો પેડ પસંદ કરો જે તમારી સ્કિનને આરામદાયક અને સુરક્ષિત લાગે. યાદ રાખો, સૂટ થતું પેડ પસંદ કરવું એટલે તકલીફથી બચવું. વ્યક્તિગત સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. માસિકના દિવસોમાં વ્યક્તિગત સ્વચ્છતા રાખવી ખૂબ જ જરૂરી છે. દરરોજ પ્રાઇવેટ પાર્ટને સ્વચ્છ પાણીથી ધીમે ધીમે સારી રીતે સાફ કરો. આથી ગંદકી દૂર રહે છે અને ત્વચા સ્વસ્થ રહે છે. જો સ્વચ્છતા ન રાખીએ તો ખંજવાળ, દુર્ગંધ અને ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. એટલે યાદ રાખો,
દિવસમાં ઓછામાં ઓછું 1 થી 2 વાર પાણીથી સાફ કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે.